જંગલના રાજા વનરાજસિંહ તો સફાળા જાગ્યા. શું થયું? આંખો ચોળતા ચોળતા બહાર આવ્યા. ચિંતિત ચિત્તાએ વાત કરી, રાજાજી, આપણા જંગલમાં આગ લાગી છે. જંગલનો પાછળનો ભાગ આખો બળી ગયો. આ તો હાથી પરિવારે પાસેના તળાવમાંથી સૂંઢ વડે ખૂબ પાણી છાંટ્યું, તો થોડી આગ શમી છે. આ નાના નાના પ્રાણીઓ રાત્રે મોડા સુધી મોબાઈલમાં ગેમ રમતા હતા તો ખબર પડી. વનરાજસિંહે કહ્યું, ગભરાશો નહીં. હું તપાસ કરાવું છું. ત્યાં વાઘજી બોલ્યા, રાજાજી, બાળકોએ બૂમો પાડી ત્યારે અચાનક મારી આંખ ખુલી ગઈ અને જોયું તો આકાશમાંથી એક નાની સળગતી લાકડી જેવું કંઈક આવ્યું અને સીધું જ સૂકા પાનના ડગલા પર પડ્યું અને તરત જ જંગલ ભડકે બળ્યું. વનરાજસિંહે સૂકા પાનના ડગલાઓ છે ત્યાં ગયા. અંધારું હતું છતાં પણ મોબાઈલમાં ટોર્ચ કરીને જોવા લાગ્યા. ચારેય બાજુથી તપાસ કર્યા પછી એક નાની લાકડી મળી જે રંગીન ચળકતા કાગળોથી શોભતી હતી. લાકડીનો આગળનો ભાગ શંકુ આકાર જેવો હતો જે અડધો સળગેલો જણાયો. વનરાજસિંહે જોયું, હાથમાં પકડીને જોયું, પછી કહ્યું, અરે, આ તો આતશબાજી કરવા માટેની હવાઈ છે. બાજુના ગામમાં રહેતા લોકો દિવાળીનો તહેવાર ઉજવે છે. જેને લીધે આપણા જંગલમાં સળગતી હવાઈ પડી અને તે પણ સૂકા પાંદડાઓમાં. બધા જ પાંદડાઓ ભડ સળગવા લાગ્યા. રાજાએ એકદમ સરળતાથી વાત કરી તો બધા નવાઈ પામ્યા. એટલામાં હરણના બચ્ચા કૂદતા અને દોડતા આગળ આવીને પૂછવા લાગ્યા, હે રાજાજી, આ આગ લાગી છે તે દિવાળીની આતશબાજીથી. શું હોય દિવાળીમાં? કેમ આગ લાગી? એકલ અવતરણ છે.